विद्यार्थी मित्रों, आज आपने धोरण 7 एकम 7 राशिओं की तुलना थेमज स्वाध्याय 7.2 एना दाखला नंबर 6 થી 11 सोल्यूशन જોઈશું। बराबर एम पहलो दाखला नंबर 6 है कि जूहीए एक वॉशिंग मशीन रुपया 13,500 में वेच्यु तो तेने 20% खोट गई तो जूहीए वॉशिंग मशीन केटला रुपया में खरीद्यु हशे। बराबर तो वॉशिंग मशीन की वेचाण किंमत जोईए तो 13,500 रुपया है। एमां खोट जोईए तो 20%। હવે આપણે 100 રૂપિયાની ખરીદ કિંમત પર 20 રૂપિયા ખોટ હોય એવું ધારીએ તો વેચાણ કિંમત થશે ખરીદ કિંમત ઓછા ખોટ બરાબર 100 ઓછા 20 રૂપિયા બરાબર 80 રૂપિયા થશે। બરાબર હવે આપણે પહેલાં વેચાણ કિંમત લખીએ અને પછી ખરીદ કિંમત લખીએ, કારણ કે આપણે ખરીદ કિંમત શોધવાની છે। હવે વેચાણ કિંમત 80 રૂપિયા હતી ત્યારે ખરીદ કિંમત 100 રૂપિયા હતી, તો વેચાણ કિંમત 13,500 રૂપિયા હતી ત્યારે ખરીદ કિંમત કેટલી હતી। બરાબર હવે વેચાણ કિંમત બરાબર શું થશે તો 13,500 ગુણ્યા 100 છેદમાં 80 બરાબર 0 આપણે દૂર કરીશું તો વેચાણ કિંમત બરાબર 13,500 અને એક પાછો 0 લાગશે એટલે કે 1,35,000 થશે અને છેદમાં 8। તો આ 1,35,000નો તમારે 8 વડે ભાગાકાર કરવાનો છે અને એનો જવાબ તમને મળશે 16,875। આમ जूहीए वॉशिंग मशीन 16,875 रुपया में खरीद्यु हशे। बराबर सातमो दाखलो कि चॉक में कैल्शियम कार्बन और ऑक्सीजन गुणोत्तर 10:3:12 है तो चॉक में कार्बन की टकावारी शोधो। बराबर अहींया आपेलो गुणोत्तर 10:3:12 है। बराबर हवे गुणोत्तरनो सरवाळो करीए आपणे तो केटलो थाय 10 + 3 + 12 एटले के एनो सरवाळानो जवाब 25 थाय छे। आम कार्बननी बीजा पदनी टकावारी जोईए आपणे तो 3 थशे અને છેદમાં કુલ કેટલા તો 25 અને ટકા શોધવા માટે ગુણ્યા 100 25 4 100 થશે। 25 25 દૂર કરીએ 3 4 12 થશે હવે। બરાબર એટલે કે 12%। બીજા ચોકમાં કાર્બનનું 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો। તો ધારો કે ચોકનું કુલ વજન x છે, આપણને ખબર નથી એટલે x ધારીએ। હવે x ના 12%। બરાબર એટલે x ના 12% કેટલા થાય તો 3 ગ્રામ આપેલા છે એટલે આપણે 3 લખીએ, પછી ટકા દૂર કરવા પડશે પહેલાં તો એટલે 12/100 થશે બરાબર 3। તો x બરાબર શું થશે તો 3 × 100 છેદમાં 12 થશે। બરાબર 3ના ઘડિયામાં 12 ક્યારે આવે 3 4 12 3 3 દૂર થશે અને 25 4 100 એટલે 4 4 દૂર થશે એટલે x બરાબર 25 થશે। આમ ચોકનું કુલ વજન 25 ગ્રામ છે। દાખલા નંબર 8 જોઈએ તો અમીના રૂપિયા 275 એક પુસ્તક ખરીદે છે અને 15% નુકસાન વેઠી વેચે છે તો તેને પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે। આમ પુસ્તકની ખરીદ કિંમત છે 275 રૂપિયા। બરાબર ખોટ કેટલું છે તો 15%। આમ 100 ખરીદ કિંમત 15 રૂપિયા તો ખોટ હોય તો વેચાણ કિંમત જોઈએ આપણે તો 100 ઓછા 15 માટે 100 ઓછા 15 માટે 100માંથી 15 જાય તો 85 થશે। આમ એક બાજુ ખરીદ કિંમત અને એક બાજુ વેચાણ કિંમત લખીએ તો જો 100 રૂપિયાની ખરીદ કિંમત પર 85 રૂપિયા વેચાણ કિંમત થાય છે તો 275માં ખરીદ કિંમત હોય તો વેચાણ કિંમત કેટલી તો વેચાણ કિંમત બરાબર શું થશે તો વેચાણ કિંમત બરાબર 275 ગુણ્યા 85 છેદમાં 100 થશે। તો વિદ્યાર્થી મિત્રો તમારે 275નો 85 વડે ગુણાકાર કરવો પડશે। બરાબર અને એનો જવાબ કેટલો મળશે તો એનો જવાબ તમને મળશે 23,375 છેદમાં 100। બરાબર હવે છેદમાં 100 એટલે 2 0 એટલે 2 અંક પછી પોઈન્ટ મૂકવો પડે એટલે કે 233.75 થાય। બરાબર આમ અમીનાએ પુસ્તક 233.75 રૂપિયામાં વેચ્યું હશે। દાખલા નંબર 9 નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો। બરાબર હવે મુદ્દલ જોઈએ તો p બરાબર 1200 રૂપિયા છે। બરાબર વ્યાજનો દર r બરાબર 12% છે અને t મુદત કેટલું છે તે 3 વર્ષ છે। તો સાદું વ્યાજનું સૂત્ર હતું PRT છેદમાં 100। એમાં p જોઈએ આપણે તો કેટલા 1200 રૂપિયા ગુણ્યા r એટલે 12% અને t બરાબર જોઈએ તો 3 વર્ષ થશે। બરાબર અને છેદમાં 100 100ના 2 જેને 1200 ઉડી છે 12 144 થાય 144 ગુણ્યા 3 કરવા પડશે તમારે, જે આવે આપણો જવાબ રહેશે। તો જવાબ તમારે 432 રૂપિયા આવશે। બરાબર આમ વ્યાજ મુદ્દલ બરાબર શું થશે તો p + i। p એટલે મુદ્દલ, i એટલે વ્યાજ, વ્યાજ વત્તા મુદ્દલ વત્તા વ્યાજ। તો મુદ્દલ છે આપણું 1200 રૂપિયા
અને વ્યાજ છે આપણું 432. આ બંનેનો સરવાળો કરવાનો રહેશે અને તેનો જવાબ તમને મળશે 1632 રૂપિયા. બરાબર. આગળ જે બી મુદ્દલ 7500 એટલે પી બરાબર 7500. બરાબર. આર વ્યાજનો દર આર બરાબર 5% અને ટી બરાબર તો ખબર જ છે 3 વર્ષ. તો અહીંયા સાદું વ્યાજ આઈ બરાબર શું થશે? PRT છેદમાં 100. બરાબર. તો પી એટલે આપણે લખવાના છે 7500 ગુણ્યા આર એટલે 5 અને ટી એટલે 3 અને છેદમાં 100. 100ના 2 0 અને 7500ના 2 0 દૂર કરીશું. 5 તાલી 15. તો 75 ગુણ્યા 15 કરવા પડશે. બરાબર. એ આપણો જવાબ થશે. તો 75 ગુણ્યા 15 કરીએ તો 1125 રૂપિયા વ્યાજ થાય છે. હવે વ્યાજ મુદ્દલ જોઈએ આપણે. તો મુદ્દલ વત્તા વ્યાજ પી વત્તા આઈ. તો મુદ્દલ કેટલું આપ્યું છે? તો 7500 વત્તા 1125. આ બંને ભેગા કરી દઈએ તો આપણે કેટલા થશે? 8625 રૂપિયા. બરાબર. આગળ જોઈએ દાખલા નંબર 10 કે ₹56,000નું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ ₹280 થાય. બરાબર. તો મુદ્દલ પી બરાબર 56,000 રૂપિયા થાય. બરાબર. પછી વ્યાજનો દર આર બરાબર થશે. આર આપણે આપેલું જ નથી, તમે જોઈ શકો છો, જે આપણે શોધવાના છે કારણ કે એ લખેલું છે કેટલા ટકા, એટલે એ શોધવાનું છે. અહીં આપણને મુદત ટી બરાબર 2 વર્ષ આપેલી છે અને આઈ બરાબર 280 થાય છે વ્યાજ બરાબર. તો આઈ બરાબર સૂત્ર છે PRT છેદમાં 100 એટલે કે આઈ બરાબર 280, પી એટલે 56,000, આર એટલે 2 વર્ષ. બરાબર. અને સોરી આર તો શોધવાનું છે, ટી એટલે 2 વર્ષ અને છેદમાં 100. 100ના 2 0 ના તો દૂર થશે. હવે આપણે આર બરાબર પહેલાં 280 તો હતા જ ઓલરેડી તો. બરાબર. હવે બીજા 560 છે એ ગુણાકારમાં છે, પેલી બાજુ જઈએ તો ભાગાકારમાં, અને ગુણ્યા 2 પણ ભાગાકારમાં જશે. બરાબર. 0 0 દૂર કરીશું. 28ના ઘડે 56 આવે, 28 દૂ 56 થાય. બરાબર. 28ના ડબલ 56 એટલે 28 દૂ 56, એમાં 28 28 દૂર થાય અને છેદમાં કેટલા વધે? 2 દૂ 4. તો 1નું 4 વડે ભાગાકાર કરવો પડે. બરાબર. 1 છેદમાં 4, તો 1નું 4 વડે ભાગાકાર કરો તો 0.25% થાય. કેટલું થાય? 0.25%. આગળ જે 11 જો મીના તેની વ્યાજે લીધેલા અમુક રકમનું વાર્ષિક 9%ના દરે 1 વર્ષનું વ્યાજ ₹45 ચૂકવતી હોય તો તેને વ્યાજે લીધેલ રકમ શોધો. બરાબર. હવે અહીંયા જોઈએ આપણે તો પહેલાં મુદ્દલ પી બરાબર આપેલા નથી, જે આપણે શોધવાના છે. બરાબર. વ્યાજનો દર આર 9% આપેલો છે અને મુદત ટી આપણને 1 વર્ષ આપેલું છે. તો પહેલાં તો સાદા વ્યાજના સૂત્ર પ્રમાણે સાદું વ્યાજ પણ આપી દીધું છે. જો સાદું વ્યાજ કેટલું છે? 45 રૂપિયા. તો સાદા વ્યાજનું સૂત્ર લગાવવાનું છે PRT છેદમાં 100. બરાબર. આઈ એટલે 45, પી એટલે શોધવાના છે, આર એટલે 9%, ટી એટલે 1 વર્ષ છેદમાં 100. હવે આપણે પી બરાબર 45 તો ત્યાં નથી હોતા એટલે એ લખવાના. બરાબર. હવે શું કરવાનું છે? તો જે 9 ગુણાકારમાં છે એ ભાગાકારમાં લખવાનું છે અને જે ભાગાકારમાં 100 છે એ આપણે અહીંયા 45 જોડે ગુણાકારમાં લખવાના છે. ખબર પડી? જે છેદમાં છે એ અંશમાં આવી જશે અને અંશમાં છે એ છેદમાં આવી જશે. 9 પંચું 45 થાય એટલે 9 9 ઉડી જાય અને 5 ગુણ્યા 100 500 રૂપિયા થાય. બરાબર. તો વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને જેની જરૂર હોય તેની શેર પણ કરજો. ઓકે. ગુડ બાય.